कलियुग ने पकड़्यो छे। कलियुग ने कीधुं के तू मारा राज्य में नहीं, मारा राज्य मांथी जतो रहे। कलियुग बे हाथ जोड़ीने कहेवा लाग्यो के महाराज तमारा राज्य मांथी हूँ जतो रहो पण क्यां जाऊं, कारण के आखी पृथ्वीनी ऊपर तमारुं राज छे, तो मने कोई एवुं स्थान आपो के ज्यां हूँ रही सकूं। ए कथा आपणे काले जोई अने परीक्षित राजाए कलियुग ने 4 स्थान में वास आप्यो। कलियुग ने कीधुं के ज्यां व्यभिचार थतो होय त्यां तारो वास, जुगार रमातो होय, शराबनुं पान थतुं होय एमां तारो वास, अनीतिनुं धन एमां पण कलियुग ने कीधुं के तारो आ रीते स्थान आप्या छे। आ 4 स्थान में कलियुग है। आपणे बधा कहीए ने के कलियुग में आपणे अत्यारे कलियुग आवी गयो, कलियुग आवी गयो। विद्वानो एम कहे छे के आपणे आ कलियुग आव्यो नथी, आपणे कलियुग में जई रह्या छीए। आ 4 स्थान में परीक्षित राजाए कलियुग ने वास आप्यो। आपणे आ स्थान में जईए तो आपणामां कलियुग आवे। अनीति करवी, अनीतिनुं धन लेवुं एमां कलियुग, व्यसन करवुं, मांसाहार करवो, विद्वानो भागवत शास्त्र कहे के एमां कलियुग छे। એટલા માટે વારે વારે વિદ્વાનો કહે શરાબ આદિ માંસાહાર વગેરેનો ત્યાગ કરો, કારણ કે એમાં કલિયુગ છે। ભગવાને આ શરીર બનાવ્યું છે, ભગવાને ખાવાની પીવાની ઘણી બધી વસ્તુ બનાવી છે। વિદ્વાનો કહે કે તમે એ આરોગો, જેમાં કલિયુગનો વાસ છે એવી વસ્તુનો આહાર કરવાથી તમારામાં કલિયુગ આવશે। दुर्लभो मानुषो देह देही नाम क्षणभंगुर। शास्त्र कहे कि दुर्लभ में दुर्लभ जो कोई अवतार हो तो आ मनुष्य नो अवतार है। अने आ मनुष्य नो आवो मोंघो अवतार मिल्यो होय ने पछी भगवाने आ आपेलुं दिव्य शरीर, अने आपने खबर है कि आ शरीर पाछुं आपणुं छे नहीं। नैनम छिंदन्ति शस्त्राणि नैनम दहति पावक। आत्मा जे छे अमर छे, आत्मा ने कोई बाળી શકતું નથી, आत्मा ने कोई जल भींजवी શકતું નથી, कोई शस्त्र એને છેદી શકતું નથી। એ आत्मा अमर छे। ए आत्मा ने રહેવા માટેનું એક ખોળિયું શરીર આ ભગવાને આપ્યું છે। અને આવા ભગવાનની ભક્તિ કરવા માટે જે શરીર જે દેહ ભગવાને આપણને આપ્યો છે, ए शरीर में न पधरावानी वस्तु आपणे पधरावीए। विचार तो करो। वारे वारे विद्वानो कहे मांसाहार न करो, शराब न पीवो। गीताजी में भगवान कृष्ण बोल्या छे, गीताजी नो 15मो अध्याय, भगवान कहे ममे वांशो जीव लोके जीव भूतास्त्रात्। हे अर्जुन, आ संसारना बधा जीवो कृष्ण कहे कि मारो अंश छे। आपणे बधा भगवानना अंश छीए, गीताजी कहे छे। भगवान कृष्ण पोते बोल्या छे। गामनो कोई सज्जन व्यक्ति, मोटो व्यक्ति होय अने एनो परिवार पोताना बाप दादाना नाम प्रमाणे रहेवुं पड़े, त्यारे आपणा बधानो बाप तो कृष्ण परमात्मा छे। एने जारे आवुं आपणे शरीर आप्युं होय अने एमां न खावानी वस्तु आपणे आपणा शरीरमां पधरावीए, ए परमात्माने केवुं दुख थतुं हशे। गीताजीना ज 15मा अध्यायमां भगवान बोल्या छे, आपणे बपोरे भोजन लईए, थाળી કરીએ, થાળી પીરસાય, પછી પહેલા પ્રાર્થના કરીએ, अहम वैश्वानरो भूत्वां प्राणिनां देहमास्थित
પ્રાણાપાન સમાયુક્તમ પ્રચામ્યન્નમ ચતુર્વિધમ। આ ગીતાજીના શ્લોકનો અર્થ શું છે કે હે ભગવાન, હે પરમાત્મા, ભગવાન પોતે બોલ્યા છે આ મંત્ર કે અહમ વૈશ્વાનરો ભૂતવા। ભગવાન કહે, કૃષ્ણ કહે કે હે જીવ, તમે જે કંઈ પણ વસ્તુ આરોગો છો, ચાવીને, પીને, ચાટીને, અહમ વૈશ્વાનરો ભૂતવા, તમારા શરીરમાં જે અન્ન જાય છે, જે અનાજ જાય છે, એ તમારા શરીરમાં વૈશ્વાનર નામનો અગ્નિ છે કે જે આપણા શરીરના અન્નને પચાવે છે। આપણા શરીરમાં વૈશ્વાનર નામનો એક અગ્નિ છે કે જે કંઈ આપણે ખાવ એને પચાવી દે। ભગવાન કહે કે અહમ વૈશ્વાનરો ભૂતવા, દરેક જીવના હૃદયમાં, એના શરીરમાં જે વૈશ્વાનર નામનો અગ્નિ છે ને, એ હું પોતે છું। હું વૈશ્વાનર નામનો અગ્નિ બનાવી અને એ અન્નને પચાવું છું। વિચાર તો કરો કે જ્યારે માણસ ન ખાવાની વસ્તુ જ્યારે આરોગતો હશે અને એ પરમાત્માને વૈશ્વાનર નામના અગ્નિના રૂપમાં એ બધું પચાવવું પડતું હશે, ત્યારે એને કેટલું દુઃખ થતું હશે। એટલા માટે આ ચાર વસ્તુમાં કળયુગનો વાસ છે। એ આપણે કથા આખી કહી ગયા ગઈકાલે। પરીક્ષિત રાજા એક વખત શિકાર કરવાનો વિચાર આવ્યો, પોતાના પૂર્વજોના જે પટારા હતા ખોલ્યા ને પટારામાંથી એક સુંદર મજાનો મુકુટ નીકળ્યો। પરીક્ષિતને એમ કહ્યું કે મારા પૂર્વજોની પાસે આટલી અમૂલ્ય વસ્તુઓ ને આટલા વર્ષોથી પટારામાં પડી હતી। એ મુકુટને જોયો, એટલો બધો સુંદર મુકટ હતો કે પરીક્ષિતને એ મુકટ પહેરવાની ઈચ્છા થઈ। પણ એ મુકુટ જરાસંઘનો હતો। મહાભારતનું જ્યારે યુદ્ધ કર્યું અને ભીમે જરાસંઘને માર્યો અને એની પાસેથી જે આ મુકુટ હતો ને એ ભીમે છીનવી લીધો, ઝૂંટવી લીધો। યુધિષ્ઠિરે કીધું કે ભાઈ ભીમ, આપણે યુદ્ધ કરીએ છીએ, આપણે લૂંટફાટ નથી કરતા। આ મુકુટ જરાસંઘનો છે, એમાં આપણો હક નથી, એને પાછો આપી દે તું। પણ ભીમને એટલો બધો આ મુકુટ ગમી ગયો કે એને પાછો, અનિતિનું ધન હતું એ મુકુટ, અને અનિતિના ધનમાં પરીક્ષિત રાજાએ કળયુગને વાસ આપ્યો। અને એ મુકુટ જ્યાં પરીક્ષિતે માથા ઉપર પહેર્યો, ત્યાં તો એના રોમે રોમમાં કળયુગ વાપી ગયો છે। પરીક્ષિતને વિચાર આવ્યો કે મારે શિકાર કરવો છે, શિકાર કરવા જંગલમાં જાય, થાકી ગયો, તરસ લાગી, પાણી પીવાની ઈચ્છા થઈ। બાજુમાં શમીક ઋષિનો આશ્રમ દેખાયો। શમીક ઋષિ સાધનામાં બેઠા હતા, એની પાસે પાણી માંગ્યું, પણ સાધનામાં લીન શમીક ઋષિને પરીક્ષિતનો કઈ અવાજ સાંભળ્યો નહીં, પોતાના ધ્યાનમાં મગ્ન હતા। પરીક્ષિતને ક્રોધ આવ્યો કે હું રાજા પરીક્ષિત અને આની પાસે ક્યારનો પાણી માંગુ છું, આ ખરેખર ઢોંગી છે, મને જોઈને સાધના કરવાના ઢોંગ કરે છે। આ કળિયુગના પ્રભાવે પરીક્ષિતને આવો મનમાં વિચાર આવ્યો છે। મરેલો સર્પ શમીક ઋષિના ગળામાં પહેરાવ્યો, શૃંગી ઋષિએ શાપ આપ્યો। આ બધી કથા કાલે આપણે થઈ ગઈ, પણ એની રૂપરેખા તમને આપીને પછી પરીક્ષિતને શાપ આપ્યો કે 7મે દિવસે તક્ષક નામનો નાગ એને દંશ કરશે અને પરીક્ષિતનું મૃત્યુ થશે। પરીક્ષિતને ખબર પડી, રાજપાટ સંસારના બધા જ મોહનો ત્યાગ કરી રાજા પરીક્ષિત ગંગાના કિનારે આવ્યા છે। સુખદેવજી મહારાજને આદેશ થયો, સુખદેવજી મહારાજ પણ ગંગાના કિનારે આવ્યા છે અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવે। પરીક્ષિતે પ્રશ્ન કર્યા કે જેનું મૃત્યુ નજીક હોય, ત્યાં આપણે કથા અટકી હતી કે જેનું, પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો કે જેનું મૃત્યુ નજીક હોય એ જીવે શું કરવું? પરીક્ષિતે બહુ સરસ પ્રશ્ન કર્યો, પોતાના માટે નહીં પણ લોક કલ્યાણ માટે કર્યો। પરીક્ષિતે એવો પ્રશ્ન નથી કર્યો
કે મારું મૃત્યુ નજીક છે તો મારે શું કરવું? ના, જેનું મૃત્યુ નજીક હોય એ જીવે શું કરવું? અને ખર વિચાર કરીએ ને તો વિદ્વાનો એમ કહે છે કે મૃત્યુ નજીક કોનું? મૃત્યુ નજીક કોનું? આપણું કે પરીક્ષિતનું? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આપણને 1 કલાક પછી શું થાય એની ખબર નથી અત્યારે. એટલા માટે વિદ્વાનો એમ કહે છે કે મૃત્યુ નજીક કોનું? પરીક્ષિતને તો 7 દિવસ મળી ગયા છે. બ્રાહ્મણના ઋષિ પુત્રનો શાપ હતો કે 7મે દિવસે તારું મૃત્યુ થશે. કે દુનિયાના કોઈ એવી શક્તિની તાકાત નથી કે 7 દિવસ સુધી પરીક્ષિતને મારી શકે. 7 દિવસ સુધી તો એને જીવવાનું જ છે. અને આપણને 2 મિનિટ પછીની ખબર નથી. આપણને આપણને જેમ પરીક્ષિતને ખબર પડી ગઈ કે 7મે દિવસે તારું મૃત્યુ થશે, એમ જો આ જીવને આપણને ખબર પડી જતી હોય તો પરમાત્મા ઉપરથી નોટિસ મોકલાવે કે આ દિવસે હવે તમારી મૃત્યુની તારીખ નક્કી કરવામાં આવી છે. પરમાત્મા એ વ્યવસ્થા નથી આપી. જો માણસની વ્યવસ્થા આપી હોત ને, જેમ લગ્ન પત્રિકા લખીએ ને એમ આપણે કદાચ મરણ પત્રિકા પણ લખો. અમારા ફલાણા ફલાણા પરમ દાદા ઉંમર 95 વર્ષ, ફલાણા તારીખના દિવસે આટલા વાગે મૃત્યુ પામવાના છે, તો એની સ્મશાન યાત્રા આટલા વાગે રાખવામાં આવી છે, તો આપ વેલાસર પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરશો જી. પણ એ વ્યવસ્થા પરમાત્માએ આપણને નથી આપી. ખૂબ આનંદની વાત છે. બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલશંકર દાદા, જોશી દાદા ને આખો બ્રહ્મ સમાજ એમની સાથે આવ્યો છે. વ્યાસપીઠ પરથી બધા જ ભૂદેવોને વંદન કરું છું અને ગોપી મંડળ વતી બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સંસ્કારાત દ્વિજમુત્તજે વેદાભ્યાસે ભવેત વિપ્રમ બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगी चलते चलते, समा बुझ जाएगी, दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ જાની, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત અભિનંદન છે. જનાર્દનભાઈ, સંજયભાઈ, માફ કરજો, બધા આખો બ્રહ્મ સમાજ આવ્યો છે. વ્યાસપીઠ પરથી બધાને વંદન કરું છું. મળી ગયો છે. દુનિયાની કોઈ તાકાત નથી કે પરીક્ષિતને મારી શકે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગંગાના કિનારે ભાગવતની કથાઓ સંભળાવે છે, ભાગવતનું રસપાન કરાવે છે. પરીક્ષિતના મનમાં જે કંઈ પણ શંકા ઉદ્ભવે, પ્રશ્ન કરે, સુખદેવજી મહારાજ એ શંકાના સમાધાન માટે પરીક્ષિતને ભગવાનની કૃષ્ણની કથાઓ સંભળાવે છે. સુખદેવજીની વાત સાંભળી અને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે આ જીવનો આ પંચ મહાભૂત સાથે જો કોઈ સંબંધ નથી
આ શરીર પંચભૂતનું છે, છતાં એની સાથે કોઈ સંબંધ નથી, કારણ કે આ શરીર કાયમ માટે આપણું રહેવાનું નથી. તો એનું કારણ શું? અને બીજો પ્રશ્ન પરીક્ષિત રાજાએ કર્યો કે આ પૃથ્વી, પાતાળ, દિશાઓ, આકાશ, ગ્રહો, નક્ષત્રો, પર્વતો, નદીઓ, સમુદ્રો, આ દ્વીપો, આ બધુંનું પરમાત્માએ નિર્માણ કર્યું, એ પણ મને સમજાવો. પરીક્ષિત રાજાએ ખૂબ સરસ પ્રશ્ન કર્યો. અને ખરેખર ભગવાનની શાસ્ત્ર કદાચ આ કળિયુગમાં આપણે બધા શાસ્ત્રો વાંચી ન શકીએ, પણ ખાલી ઘરે બેઠા બેઠા કલ્પના કરીએ ને તો પણ પરમાત્મામાં આપણી શ્રદ્ધા વધે. અને આ રચનાની એક કલ્પના આપણા સૌરાષ્ટ્રના કવિ, પ્રસિદ્ધ કવિ શ્રી કાગ બાપુ લખે કે પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવ તો ક્યાંથી હશે, જગ ચાક ફેરવનારી कुंभार बेटो क्या हसे, छतरे नहीं छतराई, अब जो ना आड़ती आदि से, सबना हिसाबो चूकवे, ई शेठियों के वो हसे. પૃથ્વી તણો પીંડો કર્યો, રજ લાભ તો ક્યાંથી હશે, અને જગ ચાક ફેરવનાર ઈ કુંભાર બેઠો ક્યાં હશે. છેતરે નહીં છેતરાય ઈ, અબ જો ના આડતી આદિ સે, સૌના હિસાબો ચૂકવે, शेठियों के वो हसे. આકાશના ઘડનારના આ ઘર કોણે ઘડ્યા હશે, પૃથ્વી તણી માતા તણા કોઠા કહો केवड़ा हसे, આકાશના ઘડનારના આ ઘર કોણે ઘડ્યા હશે, અને પૃથ્વી તણી માતા તણા કોઠા કહો કેવડા હશે. કવિ કાગ એમ લખે છે, એની કલ્પના જોવો કે આ પૃથ્વીનો આટલો મોટો પિંડ પરમાત્માએ બનાવ્યો, એ આટલી બધી રજ, આટલી બધી માટી ક્યાંથી લાવ્યો હશે? વિચાર તો કરો, ખાલી કલ્પના કરો. જગ ચાક ફેરવનાર ઈ કુંભાર બેઠો ક્યાં હશે. કવિએ પરમાત્માને કુંભાર કીધો છે. વિજ્ઞાન એમ કહે છે કે આ પૃથ્વી ફરે છે. કુંભાર જેમ માટલા ઘડતો હોય, ચાકડા ઉપર ઈ માટી મૂકીને પછી લાકડીથી આ ચાકડો ફેરવે, એ ચાકડાથી એને થોડુંક દૂર રહેવું પડે. તો આ પૃથ્વીને જે આખી ફેરવે છે, એ બેઠો બેઠો કુંભાર ક્યાં બેઠો હશે? કલ્પના તો. પશુ પંખીને કણનો પિતા પરમારથી કેવો હશે, અને એક માનવી ઘડનાર એ પ્રભુ સ્વાર્થી કેવો હશે. પશુ પંખી આ બધાનો પિતા એ પરમારથી કેવો છે, અને એક માનવી ઘડનાર એ પ્રભુ સ્વાર્થી કેવો હશે. કવિ કહે કે માણસ બનાવ્યો અને એનામાં આટલો બધો સ્વાર્થ ભર્યો છે, તો એની પાસે કેટલો સ્વાર્થ હશે બેઠો. કહે કાગ સળજક સર્પનો કેવો કઠિન ઝેરી હશે, અને પવને સુગંધ પ્રસરાવતો લાડીલો કેવો લેરી હશે. સર્પને આટલું જળહળતું ઝેર આપ્યું પરમાત્માએ, સર્પના શરીરમાં ઝેર મૂક્યું, એક ડંખ મારે ત્યાં માણસને મૃત્યુ પમાડે એટલું ઝેર એક નાના એવા સર્પમાં આપ્યું હોય, એની પાસે કેટલું ઝેર પડ્યું હોય. આ ખાલી આપણે કલ્પના કરીએ ને માણસ, કે પરમાત્માએ આ સૃષ્ટિની રચના કેવી રીતે કરી હશે, તોય પરમાત્મામાં આપણી શ્રદ્ધા જાગે છે. બહુ કલ્પના કરી કવિએ, બહુ વિચાર કર્યો, અને પછી છેલ્લે લખવું પડ્યું કે એ જાણવા જો વાતણી દિલ ઝંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી,
ઈ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી અને બ્રહ્માંડમાં મારી મતિ બહુ ફટકી અને પછી છેલ્લે મારી મતિ અટકી ગઈ. કારણ કે જ્યાં માણસની બુદ્ધિ પૂરી થાય ત્યાંથી પરમાત્માની શક્તિની શરૂઆત થાય છે. આ સંસારમાં પરમાત્મા સિવાય બીજું કોઈ સર્વજ્ઞ છે જ નહીં. કોઈક વૈજ્ઞાનિક હોય, ખગોળ વિજ્ઞાની હોય, વિજ્ઞાનની શોધ કરે, એને ખબર હોય કે પૃથ્વીથી સૂર્ય કેટલા કિલોમીટર દૂર છે, પૃથ્વીથી શનિ કેટલો દૂર છે, મંગળ કેટલો દૂર છે, એને એ ખબર હોય. પણ એ વૈજ્ઞાનિકને એમ પૂછવું ને કે મુંબઈથી અમદાવાદ કેટલા કિલોમીટર થાય, તો એને ખબર ન હોય. એ આપણને ખબર હોય કે મુંબઈથી અમદાવાદ કેટલું થાય, પણ આપણને એ ખબર ન હોય કે સૂર્યથી શનિ કેટલા કિલોમીટર થાય. બધા પોતપોતાના જ્ઞાનમાં હોય, પણ આ સંસારમાં પરમાત્મા સિવાય કોઈ સર્વજ્ઞ નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ બધું સમજાવે છે. ભાગવતની કથા આગળ કરતા કરતા સુખદેવજી મહારાજ પરીક્ષિતને એક કથા સંભળાવે છે કે એક વખત મહાભારતની કથા, મહાભારતનું એક પાત્ર, એનું ચરિત્ર બતાવે છે, વિદુર. મૈત્રેય મહારાજને એક વખત વિદુરજી મળ્યા. વિદુરજી મૈત્રેય મહારાજની મુલાકાત કરવા માટે ગયા. મૈત્રેય મહારાજના ચરણમાં વંદન કર્યા. મૈત્રેયજી પહેલા વિદુરજીને ઓળખી ન શક્યા, પણ જ્યાં વંદન કરી અને વિદુરજી ઊભા થયા, જોયું તો કે આ તો વિદુરજી છે. એટલે મૈત્રેય મહારાજે વિદુરજીને સામા પર વંદન કર્યા. વિદુરજી એમ કહેવાય કે શુદ્ર હતા, કૌરવોના દુર્યોધનના સલાહકાર હતા રાજ્યના. પણ મૈત્રેય મહારાજે જ્યારે વિદુરજીને વંદન કર્યા ને, ત્યારે વિદુરજી કહે કે બાબા મહારાજ, આપ મને વંદન કરો છો? મૈત્રેય મહારાજ કહે, વિદુરજી, તમને ખબર નથી તમે કોણ છો. તમે આ સામાન્ય જીવ નથી, તમે શુદ્ર નથી, તમે તો સાક્ષાત દેવના અવતાર. વિદુરજી સાક્ષાત દેવનો અવતાર છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને વિદુરજીની આ કથા સંભળાવે છે કે વિદુરજી કોણ હતા અને પૃથ્વીની ઉપર વિદુર બનીને કઈ રીતે આવ્યા. વિદુરજી સાક્ષાત બ્રહ્મનો અવતાર, યમરાજાનો અવતાર છે. એ યમ માંથી વિદુર કેવી રીતે બન્યા એ કથા કરતા કહે છે કે એક વખત એક માંડવ્ય નામના ઋષિ હતા. એ ઋષિનું નામ હતું માંડવ્ય, બહુ તપસ્વી. એક વખત એક રાજાના દરબારમાં ચોર લોકો ચોરીને ભાગ્યા. રાજાનું બધું ધન માલ મત્તો ચોરીને ભાગ્યા. સિપાહીઓ ચોરની પાછળ દોડ્યા. ચોર ગભરાઈ ગયા કે પકડાઈ જશું, એટલે બધું જે ધન રાજાનું ચોર્યું હતું એ માંડવ્ય ઋષિના આશ્રમમાં બધું ધન ફેંકીને ચોર ભાગી ગયા. સિપાહીઓ તપાસ કરતા કરતા માંડવ્ય ઋષિના આશ્રમમાં આવ્યા અને માંડવ્ય ઋષિના આશ્રમમાં રાજાનું ચોરેલું ધન નીકળ્યું. એટલે માંડવ્ય ઋષિને ચોર સમજી અને સિપાહીઓએ પકડી લીધા. રાજાની સામે હાજર કર્યા. સિપાહીઓ કહે કે રાજા, આ ઋષિએ આ ચોરી કરી છે, ચોર છે, ઢોંગ કરે છે. રાજાએ પણ સિપાહીઓની વાત માની અને આ માંડવ્ય ઋષિને સૂળીએ ચડાવવાનો, ફાંસી દેવાનો ખૂબ ખૂબ આભાર. રાજા કહે કે આ ઋષિને સૂળીએ ચડાવી દો. અને સિપાહીઓએ આ માંડવ્ય નામના ઋષિને ફાંસી ઉપર લટકાવ્યા છે. પણ જ્યાં ગળામાં દોરડું ફાંસી પહેરાવી, પણ માંડવ્ય ઋષિ એટલે તપસ્વી ઋષિ હતા.
હાથમાં જળ લઈ અને ગાયત્રી મંત્રનો જ્યાં ઉચ્ચાર કર્યો ને ત્યાં તો સૂળી તૂટી ગઈ. ફરીથી સૂળીએ લટકાવવામાં આવ્યા. ફરી માંડવ્ય ઋષિએ ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કર્યો. આમ 4-5 વખત સૂળીએ ચડાવ્યા પણ સૂળી તૂટી જાય. ત્યારે રાજાને એમ થયું કે આ કોઈ તપસ્વી પુરુષ છે. આ માંડવ્ય ઋષિની માફી માંગી આ રાજા માંડવ્ય ઋષિના ચરણમાં પડી ગયો કે મહારાજ, અમારી કઈક ભૂલ થાય છે, અમને ક્ષમા કરો, તમારો અપરાધ કર્યો છે. ત્યારે માંડવ્ય ઋષિ કહે કે રાજા, એમાં તારો શું વાંક? મને તારી ઉપર કોઈ દ્વેષ નથી, પણ હવે તો હું યમરાજાને જઈને પૂછીશ કે મેં મારા જીવનમાં કયું પાપ કર્યું કે મને આજે સૂળીએ લટકાવવામાં આવ્યો છે. આવા તપસ્વી કે જે ભગવાનની સામે દાદાગીરી કરી શકે, એની ભક્તિ, એના તપમાં કેટલી શક્તિ હશે. એટલા માટે મેં કાલે કીધું હતું કે ભક્તિ કરો પાતાલ મેં અને પ્રગટ હોય આકાશ, દબી દબાઈ ન રહે આ તો કસ્તુરી કી બાસ. અને માંડવ્ય ઋષિ યમરાજાની પાસે ગયા. યમરાજાને પૂછ્યું કે હે યમ, તારો ચોપડો ખોલ અને મને બતાવ કે મેં મારા જીવનમાં કયું પાપ કર્યું છે કે મને આ સજા મળી. માંડવ્યનો પ્રશ્ન સાંભળ્યો ને એનો ક્રોધ જોઈને યમરાજા રૂજવા લાગ્યા. ચોપડો ખોલ્યો, ચિત્રગુપ્તને બોલાવ્યો. ગમે ત્યાં હિસાબમાં ગડબડ હોય એટલે પાના વધારે ફેરવે, થોડોક ટાઈમ લાગે ને કે જવાબ શું આપવો, પાના ફેરવવા લાગ્યા આમ તેમ આમ તેમ આમ તેમ. પછી યમ કહે કે ઋષિ, તમે જ્યારે બાળક હતા ને 5 વર્ષના, ત્યારે તમે એક પતંગિયાની આંખમાં શૂળ ભોંકી હતી, એની આંખ ફોડી નાખી હતી. યમનું જે આ વાક્ય સાંભળ્યું, માંડવ્ય ઋષિ કહે કે યમ, તને ખબર નથી કે બાળક હોય એ અજ્ઞાની હોય, એને સાચું ખોટું પાપ પુણ્યની ખબર ન હોય, અને અજ્ઞાનતામાં જે જીવ કદાચ આવો પાપ કરે એની આટલી મોટી સજા. હે યમ, આ તે યોગ્ય નથી કર્યું. જા, હું તને શ્રાપ આપું છું કે તે આટલો મોટો યમ થઈ, દેવ થઈ અને શુદ્ર જેવું કાર્ય કર્યું છે. તું 100 વર્ષ સુધી પૃથ્વીની ઉપર શુદ્ર રૂપ લઈ અને ભટક્યા. અને માંડવ્ય ઋષિના શાપને કારણે એ યમે મનુષ્યનો અવતાર લીધો અને એ મહાભારતમાં વિદુર બન્યા છે. સાક્ષાત યમનો એ વિદુર. અને વિદુરજી કૌરવોના, દુર્યોધનના રાજ્યના સલાહકાર હતા. જેટલી સુવિધાઓ દુર્યોધનને મળતી ને એટલી જ સુવિધાઓ વિદુરજીને મળતી. રાજપાટ, મહેલ. વિદુરજીની સલાહ પ્રમાણે આખું રાજ્ય ચાલતું હતું. સલાહકાર હતા. પણ વિદુર એટલા બધા નીતિમાન અને પરમાત્માના પરમ ભક્ત હતા. કૃષ્ણના પ્રિય ભક્ત. વિદુર દુર્યોધનની સાથે રાજ્યમાં સલાહકાર વગેરે કરતા પણ એનું ચિત્ત એ રાજ્યમાં એ બધી સુખ સુવિધામાં લાગતું નહોતું. મનથી સંન્યાસી હતા. સંસારના કોઈ પણ આ વિષયોમાં એનો મોહ નહોતો. એક વખત વિદુરજીએ દુર્યોધનને કીધું કે દુર્યોધન, મને આ સંસારના કોઈ વિષયોમાં આસક્તિ નથી. મારે આ સંસારનો ત્યાગ કરી બસ પ્રભુનું, કૃષ્ણનું સ્મરણ કરવું છે. વિદુરજીને ખૂબ દુર્યોધને વિદુરજીનું આ વાક્ય સાંભળ્યું
વિદુરજીએ વિનંતી કરી અને દુર્યોધને વિદુરજીને આ બધું ત્યાગ કરી અને પ્રભુનું સ્મરણ કરવાની રજા આપી છે. અને વિદુરજી એમ કહેવાય છે કે આ રાજપાટ આ બધી સુવિધાઓનો ત્યાગ કરી પોતાની પત્ની સુલભાની સાથે મળી ગંગાજીના કિનારે એક નાની એવી ઝૂંપડી બનાવી વિદુરને પોતાની પત્ની સુલભા રહેવા લાગ્યા છે. બસ આખો દિવસ ભગવાનનું ભજન કર્યા કરે. વિદુરજીના ચરિત્રમાં પ્રભુએ ગીતાજીમાં એક વચન કીધા છે કે યે યથામામ પ્રપંદ્યે હે તાતશ્ચૈવ ભજામ્યહમ. આપણે એમ કહીએ કે ભગવાને વિદુર માટે મેવા છોડ્યા, બરોબર ને? પણ એમાં પણ કઈ ભગવાને નવાઈ નથી કરી, કારણ કે ભગવાન માટે વિદુરજીએ સર્વસ્વનો ત્યાગ કર્યો છે. સંસારના બધા વિષયોનો વિદુરજીએ પરમાત્માની માટે ત્યાગ કર્યો છે. એટલે એમ કહેવાય છે કે મેવા છોડ્યા એ કઈ નવાઈ નથી કરી. વિદુરજીની પોતાની પત્ની સુલભા અખંડ ભગવાનનું ભજન કર્યા કરે. બસ રોજ સવારે 3 કલાક કીર્તન કરે, બપોરે કીર્તન કરે, બસ આખો દિવસ બસ કીર્તન કીર્તન કીર્તન. જે કાંઈ પણ મળે કાચી પાકી ભાજી ખાય અને પોતાનું જીવન નિર્વાહ કર્યા કરે. અને વિદુરજી ભગવાનની ભક્તિમાં એટલા લીન બન્યા છે. એક વખત બનાવ એવો બન્યો છે કે વિદુરજી ગંગાના કિનારે અખંડ તપસ્યા ભજન કીર્તન કરતા એક વખત હસ્તિનાપુર ગયા. જેવા હસ્તિનાપુર ગામમાં પ્રવેશ્યા, આખું નગર શણગારેલું હતું, ધજા પતાકા લગાવેલા, નગરજનો બધા સ્વાગતની તૈયારીઓ કરે. પરમાત્મા વિદુરજીને એમ થયું કે આ શું છે, એટલે પૂછ્યું એને કે આ શું? તો કે આજે આપણા હસ્તિનાપુરની અંદર સાક્ષાત કૃષ્ણ પધારવાના છે ને એના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. વિદુરજી બહુ ભાવુક બન્યા છે, આનંદમય બન્યા છે કે પરમાત્માના દર્શન થશે. વિદુરજી ઘરે આવ્યા, પોતાની પત્ની સુલભાને કહે કે સુલભા, જેનું રોજ આપણે કીર્તન કરીએ છીએ ને એ કાળિયો ઠાકર આજે હસ્તિનાપુરમાં પધારવાનો છે. એની સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે, આપણે એના દર્શન કરવા જશું. સુલભા વિદુરજીને કહે છે કે સ્વામી, તમે વારે વારે મને એક વાત કહેતા હતા ને કે કૃષ્ણ મને કાકા કહીને બોલાવે. ભગવાન કૃષ્ણ વિદુરજીને કાકા કહીને બોલાવતા. તો એ કૃષ્ણને કહેજો ને કે આપણી ઝૂંપડીએ પધારે. વિદુરજી કહે સુલભા, તને ખબર છે દુર્યોધને આખા હસ્તિનાપુરને શણગાર્યું છે કૃષ્ણના સ્વાગત માટે. ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરમાં પધારે અને એના રથનું પૈડું પૃથ્વી ઉપર ન અડે એ માટે તો એને આખા હસ્તિનાપુરમાં ફૂલ પાથર્યા. કેટલા કેટલા દિવસોથી એના ભોજનમાં, એના સ્વાગતમાં તૈયારીઓ થઈ રહી છે. 56 જાતના પકવાન, મોટા મોટા રસોઈયાઓ દેશ વિદેશથી બોલાવ્યા છે એના ભોજન માટે. ને તું એમ કે હું આપણી ઝૂંપડીને બોલાવું? ભગવાનમાં પ્રેમ છે સુલભાને, વિદુરજીને. વિદુરજી કહે કે જ્યારે કૃષ્ણ આવે ને ત્યારે સમસ્ત બધા ગ્રામજનો એના દર્શન કરશે, આપણે પણ એના દર્શન કરવા માટે જશું. અને કૃષ્ણ હસ્તિનાપુરમાં પધારવા એનો સમય થયો. એમ કહેવાય કે હાથમાં કરતાલ લઈ વિદુર અને સુલભા હસ્તિનાપુરમાં કૃષ્ણના દર્શન કરવા, કૃષ્ણની ઝાંખી કરવા માટે જાય છે.
કાળિયા ઠાકરના દર્શન કરવા માટે મેદનીઓ ઉમટી છે. આખું હસ્તિનાપુર ગામને પાદરે આવ્યું છે. એના એક ઝાંખી મળી જાય, કૃષ્ણની ખાલી એક ઝાંખી મળી જાય તો આપણું જીવન સફળ થઈ જાય. એના દર્શન કરવા માટે મેદનીઓ ઉમટી છે. ધીમે 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 સમય નજીક આવ્યો ત્યારે દૂરથી ભગવાન કૃષ્ણનો રથ દેખાયો. ધીમે ધીમે ભગવાન કૃષ્ણનો રથ જ્યાં ગામમાં આવ્યો, હસ્તિનાપુરમાં આવ્યો, બધાએ ભગવાન કૃષ્ણનો જય જયકાર કર્યો. વિદ્વાનો એમ સુખદેવજી મહારાજ એમ કહે છે કે કૃષ્ણ રથમાં બેઠા છે. રસ્તા ઉપર ભગવાન કૃષ્ણનો રથ જાય, રસ્તાની બંને બાજુએ જનમેદની ભગવાનના ભક્તો એની ઝાંખી કરવા માટે ઊભા છે. વિદુરજી પણ એ ટોળામાં ઊભા છે. જેવા ભગવાન કૃષ્ણ મેદનીની વચમાં આવ્યા, બધાએ ભગવાન કૃષ્ણનો જય જયકાર કર્યો. અને વિદુરજી અને સુલભાએ ખાલી ભગવાનનો ચહેરો, ભગવાનનું મુખ જોયું ને ત્યાં તો બંનેની આંખો બંધ થઈ ગઈ, ભગવાનમાં લીન બની ગયા, ધ્યાન મગ્ન બની ગયા. કૃષ્ણનો રથ નીકળી ગયો. સુલભાને અને વિદુરજીને ખબર પણ ન રહી. થોડી વાર પછી ખબર પડી કે કૃષ્ણ જતા રહ્યા. સુલભા કહે કે જેના દર્શન કરવા માટે આપણે આવ્યા હતા પણ આપણે બરાબર એના દર્શન ન કરી શક્યા. પણ એ જ ભક્તિ છે. ભગવાનની મૂર્તિ જ્યાં સામે આવે ત્યાં તો ધ્યાન મગ્ન બની જાય. એ ભક્તની શક્તિ. આ વિદુર પણ બહુ આનંદ આવ્યો. સુલભા અને વિદુરજી આનંદમય બન્યા છે. કૃષ્ણની ઝાંખી થઈ પાછા ગંગાના કિનારે પોતાની તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં આવી. અને એમ કહેવાય છે કે એ ઝૂંપડીના બારણા બંધ કરીને બંને પતિ પત્ની કીર્તન કરવા લાગ્યા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, બસ કીર્તન કરે છે. આ બાજુ ભગવાનનું સ્વાગત કર્યું દુર્યોધને. કૃષ્ણ હસ્તિનાપુરમાં એટલા માટે આવ્યા હતા કે હવે છેલ્લી વખત હું આ દુર્યોધનને સમજાવી દઉં. આ યુદ્ધ પહેલાની વાત છે. મહાભારતનું યુદ્ધ થયું ને એના પહેલાની વાત. સલાહ સમાધાન કરવા માટે આવ્યા હતા કે પાંડવોને 5 ગામ આપી દે, બીજું એને કઈ જોતું, બાકી બધું તારું, ખાલી પાંડવોનો હક છે તો એને 5 ગામ ખાલી આપી દો. ભગવાન કૃષ્ણએ દુર્યોધનને કીધું ત્યારે દુર્યોધન બોલ્યો છે કે પાંડવોને 5 ગામ તો શું, એક 100ની અણી જેટલી પણ જગ્યા ન આપું. ખૂબ ચર્ચાઓ ચાલી, દુર્યોધન માન્યો નહીં. એમ કહેવાય છે કે કૃષ્ણ પછી ત્યાંથી સમાધાન પડતું મૂકીને નીકળી ગયા છે કે હવે યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કૃષ્ણ જ્યાં મહેલનો ત્યાગ કરીને નીકળ્યા ને ત્યાં દુર્યોધને કીધું પ્રભુ ઉભા રહ્યો, હે કૃષ્ણ ઉભા રહ્યો. તમે ભલે સમાધાન કરવા માટે આવ્યા, ભલે આપણું સમાધાન ન થયું, પણ તમે અમારા મહેમાન છો. તમે એમને ક્યાં જાઓ છો? ભોજન લઈને જાઓ. કૃષ્ણ કહે મારે ભોજન નથી કરવું, મને ભૂખ નથી. દુર્યોધન કહે કે કૃષ્ણ તમારા માટે મેં કેટલા કેટલા દિવસોથી તૈયારી કરી છે, કેટલા પ્રકારના ભોજન બનાવ્યા છે અને તમે ના પાડો છો. દુર્યોધન આમ બોલ્યો ને ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા કે એ દુર્યોધન, તને ખબર છે કે ગમે ત્યાં કોણ ખાય? હે દુર્યોધન, જેના પેટમાં 5-5 દિવસની ભૂખ હોય, 5 દિવસથી ભૂખ્યો હોય ને એ ગમે ત્યાં જમી લે. અને કદાચ ખૂબ ધરાયેલો હોય પણ સામે વાળાના હૃદયમાં જો પ્રેમ હોય ને
તો ત્યાં માણસ જમી લે. એ દુર્યોધન, તારા હૃદયમાં પ્રેમ નથી અને મારા પેટમાં ભૂખ નથી, હું કેવું શું કામ જમું તારે? અને એમ કહેવાય છે કે દુર્યોધનના 56 પકવાન મૂકી અને મહેલનો ત્યાગ કરીને કૃષ્ણ ત્યાંથી જતા રહ્યા છે. ગુરુ દ્રોણને ખબર પડી કે દુર્યોધનના મેવાનો ત્યાગ કરી અને કૃષ્ણ જેમા વગર ત્યાંથી નીકળી ગયા. મહેલની બહાર નીકળ્યા ત્યાં તો ગુરુ દ્રોણ આવ્યા. હે પ્રભુ, પાંડવોના ગુરુ બ્રાહ્મણ ઋષિ ગુરુ દ્રોણ કહે કે હે કૃષ્ણ, તમે આમ ભૂખ્યા જશો, એક કામ કરો, મારે ત્યાં જમો. ગુરુ દ્રોણને એમ થયું કે કાનુડો મારે ઘરે ભોજન લેવા આવે ને તો મારું જીવન ધન્ય.